સામાજિક દાયિત્વની નેમ સાથે ફિલ્ડમાં કાર્યરત પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક મીડિયાના જાગૃત પત્રકાર મિત્રોના સંગઠન ફિલ્ડ રિપોર્ટર્સ પાલનપુરનો 17મો પદગ્રહણ સમારોહ બનાસ બેંકના ચેરમેન ડાયાભાઈ પિલિયાતરના અધ્યક્ષસ્થાને યોજાયો હતો, જેમાં બનાસ બેંકના ચેરમેન ડાયાભાઈ પિલિયાતરે ટીમ ફિલ્ડ રિપોર્ટર્સને પદગ્રહણ કરાવ્યું હતું, જ્યારે નાયબ માહિતી નિયામક કુલદીપભાઈ પરમારે શપથ ગ્રહણ કરાવ્યા હતા। ફિલ્ડ રિપોર્ટર્સ પાલનપુરના પદગ્રહણ સમારોહના પ્રારંભમાં પ્રાર્થના દીપ પ્રાગટ્ય બાદ શાબ્દિક સ્વાગત મહામંત્રી મોગજી ચૌધરીએ કર્યું હતું, જ્યારે કાર્યક્રમના અધ્યક્ષ બનાસકાંઠા બેંકના ચેરમેન ડાયાભાઈ પિલિયાતર અને મુખ્ય મહેમાન નાયબ માહિતી નિયામક કુલદીપ પરમાર, પ્રમુખ સંજય જોશી અને મહામંત્રી નરેશ ચૌહાણનું પુષ્પગુચ્છ ખેસ પહેરાવી મોમેન્ટો આપી સ્વાગત કરાયું હતું। આ કાર્યક્રમના અધ્યક્ષ બનાસ બેંકના ચેરમેન ડાયાભાઈ પિલિયાતરે જણાવ્યું હતું કે એઆઈ અને સોશિયલ મીડિયાના યુગમાં પત્રકાર મિત્રોની સત્ય પીરસવાની જવાબદારી વધી જાય છે। તેઓએ ફિલ્ડ રિપોર્ટર્સની સામાજિક દાયિત્વની પ્રવૃત્તિ બિરદાવતા ટીમ ફિલ્ડ રિપોર્ટર્સને શુભેચ્છાઓ પાઠવી હતી। બનાસકાંઠા જિલ્લાના પાલનપુર ખાતે આ ફિલ્ડ રિપોર્ટર્સની આ 17મા એમના પદવી સમારોહમાં આજે મને ઉપસ્થિત રહેવાનું જે સૌભાગ્ય મળ્યું ને જેમને 17 વર્ષ થયા અને આ ફિલ્ડ રિપોર્ટર્સના પ્રિન્ટ મીડિયાના હોય કે ટીવી માધ્યમના જે તમામ મિત્રો એમની તો પોતાની નિષ્ઠાથી જવાબદારી નિભાવે જ છે। સમાચારો નિષ્પક્ષ સમાચાર લોકો સુધી પહોંચાડવા, લોકોના વિષયો સરકાર સુધી અને દરેક જગ્યાએ પહોંચાડવાનું કામ કરે છે, પણ સાથે સાથે સામાજિક જીવનનું પણ આ તમામ લોકો દાયિત્વ નિભાવે છે। તમામ પ્રસંગોએ ઉત્તરાયણ હોય તો પતંગનું વિતરણ કરી વિસ્તારમાં અન્ય જે સામાજિક કાર્યક્રમ કરે છે એમને હૃદયપૂર્વકની ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું। આજે સંજયભાઈ જોશીને પ્રમુખ તરીકે અને મોગજીભાઈને મહામંત્રી તરીકે અને અન્ય મિત્રોએ જે જવાબદારી સંભાળી છે એવા તમામ મિત્રોને હૃદયથી ખૂબ ખૂબ શુભેચ્છાઓ અને સમાજ માટે અને આ દેશ માટે એમનું જે પોઝિટિવ પત્રકારત્વ છે એ આગળ વધારે એવી હું આ તબક્કે એમને વિનંતી કરું છું। જ્યારે મુખ્ય મહેમાન નાયબ માહિતી નિયામક કુલદીપભાઈ પરમારે ફિલ્ડ રિપોર્ટર્સને પોતાનો પરિવાર ગણાવતા ફિલ્ડ રિપોર્ટર્સની 16 વર્ષની સફરને બિરદાવતા ટીમ ફિલ્ડ રિપોર્ટર્સને શુભેચ્છાઓ પાઠવી હતી। ફિલ્ડ રિપોર્ટર્સ પાલનપુરનો આજે પદગ્રહણ સમારોહ યોજાયો। એક પત્રકાર તરીકે પણ મેં આ મિત્રો સાથે કામ કર્યું છે અને આજે આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે તેમણે મને બોલાવ્યો તે બદલ તેમનો સૌનો આભાર માનું છું। જે નવનિયુક્ત પ્રમુખ, મહામંત્રી અને જે સભ્યો ચૂંટાયા છે તે તમામને પણ શુભેચ્છાઓ પાઠવું છું। ફિલ્ડ રિપોર્ટર્સ પરિવાર આ જ પ્રકારે પત્રકારત્વની સાથે સાથે સામાજિક સેવાઓ કરતું રહે તે માટેની પણ શુભકામનાઓ પાઠવું છું। ફરી એકવાર સૌનો આભાર। આ પ્રસંગે પ્રમુખ સંજય જોશીએ જણાવ્યું હતું કે લોકશાહીનો ચોથો સ્તંભ ગણાતા પત્રકાર મિત્રો પણ સમાજનો અભિન્ન અંગ છે, ત્યારે ફિલ્ડ રિપોર્ટર્સ પાલનપુર સામાજિક દાયિત્વ નિભાવવાની નેમ સાથે પત્રકારત્વના નૈતિક મૂલ્યોના જતન અર્થે કાર્યરત છે। જે પણ જીવનના પ્રાણ પ્રશ્નો છે, કોઈ ટ્રાફિકના પ્રશ્નો હોય કે અન્ય કોઈ પ્રશ્નો હોય તેને પણ અમારા મિત્રોએ સમયાંતરે ઉચિત જગ્યાએ પહોંચાડ્યા છે। આ ફિલ્ડ રિપોર્ટર્સ પાલનપુરમાં માત્ર ઇલેક્ટ્રોનિક મીડિયા અને પ્રિન્ટ મીડિયાના પત્રકાર મિત્રોનું સંગઠન છે। અગાઉ 25 સભ્યો હતા, ક્રમશઃ ધીમે ધીમે હાલ 18 સભ્યો છે અમારા, અને 18 સભ્યો જિલ્લાના વિકાસની અંદર સરકાર અને સમાજ વચ્ચે સેતુરૂપ બનવાનું કામ કરી રહ્યા છે અને ફિલ્ડ રિપોર્ટર્સ પાલનપુર ઉત્તરોત્તર પ્રગતિ કરે એવી શુભકામનાઓ પાઠવું છું। અસ્તુ ભારત માતા કી જય। આ પ્રસંગે બનાસ બેંકના ચેરમેન ડાયાભાઈ પિલિયાતરે ટીમ ફિલ્ડ રિપોર્ટર્સના પ્રમુખ સંજય જોશી અને મહામંત્રી મોગજી ચૌધરી સહિતની ટીમને પદગ્રહણ કરાવ્યા હતા, જ્યારે નાયબ માહિતી નિયામક કુલદીપભાઈ પરમારે ટીમ ફિલ્ડ રિપોર્ટર્સને શપથ ગ્રહણ કરાવ્યા હતા। કાર્યક્રમના અંતમાં આભાર વિધિ નરેશભાઈ ચૌહાણે કરી હતી, જ્યારે સફળ સંચાલન જાણીતા એન્કર મુકેશભાઈ મહેતાએ કર્યું હતું। આ કાર્યક્રમમાં પાલનપુરના પ્રતિષ્ઠિત અગ્રણીઓ, પ્રબુદ્ધ નાગરિકો, ફિલ્ડ રિપોર્ટર્સ, પાલનપુરના સભ્યો સહિત પરિવારજનો ઉપસ્થિત રહ્યા હતા।